અને એ શ્રવણને ગામમાંથી જ્યારે સંઘ જતો હતો, શ્રવણના મા બાપે બે જણા વાતો કરતા હતા કે આપણી આ ઉંમરે હવે આપણે તો તીર્થમાં જવું જોઈએ, પણ આપણે કેમ તીર્થમાં જઈએ? આપણે શું તીર્થમાં જઈ શકીએ? આપણે તો આંખો નથી, આપણને કોણ લઈ જાય? આપણે તો ખાડા અને એ ટેકરાઓમાં ક્યાં જઈએ? દીકરા શ્રવણ હારે વાત કરતા હતા કે ભાઈ અમારે તો યાત્રા કરી, પણ કેમ જવું? આપણી પાસે કંઈ છે નહીં. શ્રવણે કીધું કે હું તમને લઈ જઈશ. તમે પૈસા પડ્યા છે, પૈસામાંથી આપણે થોડીક સંપત્તિ વાપરી નાખીએ, યાત્રાએ જઈએ. ના ના હો ભાઈ, પૈસા તને પરણાવવા હાટું રાખ્યા છે. શ્રવણના આંધળા મા બાપ કહે છે કે તને પરણાવવા માટે મેં પૈસા રાખ્યા છે. એ પૈસા અમે આમ નથી વાપરવાના, અમારે જાત્રા નથી કરવી, અમે તો ઘરમાં અમે ભગવાનનું નામ લઈને બેસીશું. અને અમે જાત્રામાં જઈએ તો અમે ક્યાં કાંઈ જોવાના હતા? અમને ક્યાં આંખો આપી છે? શ્રવણે કહ્યું ના, હું તમને યાત્રામાં લઈ જઈશ. ભાઈ અમે હાલી ન શકીએ, કેમ જાવું અમારે? પોતે માથે બેસી અને સુતાર પાસે જઈ અને સુંદર મજાની લાકડાની એવી કાવડ બનાવડાવી, અને એ કાવડમાં રૂની એવી ગાદીઓ નાખી કે મા બાપને બેસવામાં જરાય કોઈ મુશ્કેલી ન પડે. કાવડ નાખી, એ કાવડની અંદર એના ગાદલીઓ નાખી મા બાપને બેસાડ્યા અને ખંભા ઉપર લઈ અને જ્યારે શ્રવણ નીકળે છે ત્યારે મહાપુરુષોએ પોતાના લેખનમાં લખ્યું છે કે જ્યારે દીકરો શ્રવણ પોતાના મા બાપને પોતાના ખભા ઉપર લઈ અને ગામડે ગામડે જ્યારે એ તીર્થ માટે નીકળતો હતો ને, ત્યારે ગામના લોકો બીજા ગામ સુધી વળાવવા જતા હતા. આ દુનિયામાં જે સંસારમાં મા બાપની સેવા કરે ને એને દુનિયાના લોકો પ્રેમ કરે, એને સંસારના લોકો એની પૂજા કરે છે. જે તીર્થમાં લઈ જાય ને ત્યાં જઈને એ તીર્થનું એટલું સુંદર વર્ણન કરે કે પેલા અંધ હોવા છતાં પણ એને બધું દેખાતું હોય. મા બાપની સેવા કરવા માટે આપણને પરમાત્માએ સંતાન બનાવ્યા છે. અહીંયા ધંધુકારી પોતાની માને મારે છે, પણ જ્યારે માએ દીકરા પાસેથી નીકળે છે ત્યારે ચુંબન કરીને નીકળે છે. માં ગઈ, જંગલના માર્ગમાં ચાલતી થઈ, ખબર ન રહી, અંધારા કૂવામાં પડીને મૃત્યુ પામી છે. માં મરી ગઈ. માં મરી તો ગઈ, આ બાજુ ગોકર્ણ મહારાજ ઘરમાંથી નીકળી ગયા કે મારું અપમાન કરે પછી જાવ, એના કરતાં પહેલેથી જ નીકળી જાવ. ગોકર્ણ મહારાજમાં યાત્રા કરવા નીકળ્યા, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે. અહીંયા ધુંધુકારીને 5 ગણિકાઓ સાથે સંગ થયો, રાજાનો ખજાનો તોડ્યો, અને એ જ સ્ત્રીઓએ એને હાથ અને પગ દોરડાથી બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને મર્યો, પ્રેત બન્યો. આ સંસારમાં જેના કર્મ સારા ન હોય ને એની ગતિ સારી ન હોય કોઈ દિવસ. હું તો તમને એટલી પ્રાર્થના કરીશ કે ભગવાનથી નહીં ડરો ને તો ચાલશે, પણ તમારા કર્મથી ડરજો, કારણ કે ભગવાન માફ કરશે, કર્મ નહીં છોડે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સંસારમાં કર્મ પ્રધાન છે. રામના પિતા દશરથે શ્રવણને બાણ માર્યું, શ્રવણ મર્યો, એના બદલામાં પાણીનો એક ઘડો લઈ અને એના અંધ મા બાપને દેવા જાય. બોલતો કેમ નથી ભાઈ તું કાંઈ? ખૂબ ગંભીર અવાજે મહારાજ દશરથે કહ્યું કે તમારો દીકરો મારા હાથે મરી ગયો છે, હું તમને પાણી આપવા આવ્યો છું. અને એ સમયે અંધ મા બાપનો શ્રાપ હતો, તમારે ત્યાં 4 દીકરા હશે પણ એકે પાસે નહીં હોય. કેમ? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. અમારા દીકરાને તમે અમારાથી જુદો પાડ્યો છે. અમારી મળતી વેળાએ દીકરો નહીં હોય, એમ તમે મરશો ત્યારે તમારે પણ દીકરો નહીં હોય પાસે કોઈ. મારે એ કહેવું છે કે જગતના બાપ, આ દુનિયાના બ્રહ્મનો બાપ હતો,
રામના પિતાજી હોવા છતાં પણ કરેલા કર્મનું જો એને ફળ ભોગવવું પડ્યું તો આપણે કઈ વાડીના મૂળા છીએ?